નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા કાળકા માતાના પરામાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર કૈલાસબેન કડિયાના પતિ અને જાગૃત સામાજિક કાર્યકર ગૌતમભાઈ કડિયાએ નગરપાલિકાના જવાબદાર કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। એક બાજુ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મહોલ્લામાં મહાદેવના શિવાલયમાં ભક્તો આ ગંદકીમાંથી પસાર થતા નગરપાલિકાના નિષ્ફળ અને નિષ્ક્રિય વહીવટ સામે ફિટકાર વરસાવી રહ્યા છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્વ વિશેષ હોય છે, ત્યારે મહાદેવના મંદિરમાં આવતા જતા ભક્તો આ ગટરો ઉભરાઈને વહેતા ગંદા પાણીના કારણે આ વિસ્તારના જાગૃત સામાજિક કાર્યકર ગૌતમભાઈ કડિયાને રજૂઆત કરી હતી અને તેમણે આ બાબતે પાલિકાના કર્મચારીને જાણ કરી હતી, પરંતુ હવે નગરપાલિકામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનું કોઈ સાંભળતું નથી એવું લાગી રહ્યું છે। જોકે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે હાલના ચૂંટાયેલા સભ્યોનું જ કોઈ સાંભળતું નથી તો પછી